હાય એવરીવન, ધીસ ઇઝ વસીમ પટેલ. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો મારો ડ્રેગન ફ્રૂટનો કમર્શિયલ પ્લોટ છે. હું અત્યારે છું ભરૂચ દયાદરામાં. તો તમે જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટનું કેવું સક્સેસફુલી અમે ફાર્મિંગ કરી બતાવીએ. તમે આ પાછળ જુઓ કેટલી મોટી મોટી કેનોપીઓ થઈ જાય છે. આ કેનોપી જુઓ, પેલી કેનોપી જુઓ. આ કરી 2 થી 3 વર્ષ જૂની કેનોપી છે. અમુક 2 છે, અમુક 3 વર્ષ જૂની છે. આ જુઓ, આ 1 વર્ષ જૂની કેનોપી તમને બતાવું. હવે લોકોના સવાલ હોય છે કે ડ્રેગન ફ્રૂટનું ફાર્મિંગ કઈ રીતે કરવાનું હોય, કઈ રીતે ડ્રેગન ફ્રૂટને લગાવવાનું. હજુ અવેરનેસ થોડી ઓછી છે. ફ્રૂટ માર્કેટમાં આવવા માંડ્યા છે, બટ લોકોને હજુ ખબર નથી કે કઈ રીતે લગાવવાનું. તો આ વિડીયો સ્પેશિયલ એના માટે છે કે કઈ રીતે લગાવવાનું હોય. તો સૌપ્રથમ આપણે આ રીતનો એક થાંભલો લગાવવાનો હોય છે, અથવા કોઈ બી એવો સપોર્ટ જે સ્ટ્રોંગ 20-25 વર્ષ સુધી ટકી શકે. તો આ 60 ફૂટનો થાંભલો છે, પોલ છે. એને 2 ફૂટ અમે અંડર નાખ્યો છે જમીનમાં અને 5 ફૂટ ઉપર રાખ્યો છે. ત્યાર પછી આ સપોર્ટના ચાર સાઈડ અમે ડ્રેગન ફ્રૂટના જે પ્લાન્ટ આવે તે પ્લાન્ટ નાખવાના હોય છે. તમે જોઈ શકો છો. હવે આ પ્લાન્ટને ધીરે ધીરે સ્ટિકિંગ કરી અને આ જુઓ તમે રબર અથવા દોરી અથવા તાર સાથે બાંધીને તમે ઉપર સુધી લઈ શકો છો. જ્યારે પ્લાન્ટ ઉપર આવી જાય, હવે આ પ્લાન્ટ અત્યારે ઉપર આવી ગયો છે. આ 9 મહિનાનો પ્લાન્ટ છે, 8 થી 9 મહિનાનો. તો હવે આ પ્લાન્ટ ઉપર આવી ગયો છે. ત્યાર પછી હવે તમને બતાવું કે અને ત્યાર પછી શું કરવાનું હોય છે. આ જુઓ તમે, આ મેં રિંગ બનાવી છે. અમે ઘણી એવી રિંગ ટ્રાયલ કરી છે. તો એમાંની આ એક રિંગ છે. તો જ્યારે પ્લાન્ટ ઉપર આવી જાય ત્યારે ઉપરથી પ્લાન્ટને પછી આ રીતે ફેલાવવાનો હોય છે કેનોપી. એક સર્ટન ટાઈમ પછી જ્યારે કેનોપી મોટી થશે તો આ રીતનું એ સ્વરૂપ ધારણ કરશે. તમે જુઓ, આ રીતની આખી મોટી કેનોપી થશે અને એમાં ફ્રૂટિંગ આવે છે. હવે કેટલા ટાઈમમાં ફ્રૂટિંગ આવે, પ્લાન્ટેશન કર્યા પછી કેટલા ટાઈમમાં તમારું હાર્વેસ્ટિંગ ફર્સ્ટ આવે, તો એ તમારા ટ્રીટમેન્ટ પર ઘણું ઇફેક્ટ કરે છે. તમે જેવી ટ્રીટમેન્ટ કરશો એટલું ફાસ્ટ તમારું ફ્રૂટિંગ આવે છે. નોર્મલી 2 વર્ષ પકડતા હોય છે, પણ જો તમારી પાસે પ્લાન્ટ સારા હોય, તમારી ટ્રીટમેન્ટ સારી હોય તો પહેલા વર્ષે પણ ફ્રૂટિંગ આવી શકે. મતલબ લગાવ્યાના 1 વર્ષ બાદ પણ તમે ફ્રૂટિંગ લઈ શકો છો. અમે અહીંયા ઘણી એવી વેરાયટીના 1 વર્ષ પછી પણ ફ્રૂટિંગ લીધા છે. તો તમે લગાવો તેના 1 વર્ષ પછી તમે ફ્રૂટિંગ પકડો તો કરીબ 1 kgનું હાર્વેસ્ટિંગ એક પોલ પર આવે. અને ત્યાર પછી બીજા ને ત્રીજા વર્ષે એવરી યર વધતું જાય છે. ત્રીજા વર્ષે 5 kg ઉપર એક પોલ પર હાર્વેસ્ટિંગ આવે છે. મેં પાછલા વિડીયોમાં ગણીને પણ બતાવ્યું છે કે આપણા અત્યારે ફ્રૂટિંગનું શું સિચ્યુએશન છે. ત્યારબાદ હવે 1 વીંગામાં કેટલો ખર્ચો આવે, તો 1 વીંગામાં તમે 250 જેટલા પોલ તમે લઈ શકો છો. તમારા ડિસ્ટન્સ પર ડિપેન્ડ છે. 10x8 રાખી શકો, 10x9 રાખી શકો. તો 250 જેટલા પોલ લઈ શકો છો. કરીબ 1 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે ઇનિશિયલી 1 વીંગામાં. જો 1 લાખ ખર્ચો આવ્યા પછી આ ખર્ચો તમે 2 વર્ષમાં, બીજા વર્ષે તમારો વધો એ થઈ જાય છે અને બીજા વર્ષથી તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે. હવે બીજું કે આમાં વેરાયટી કઈ આવે, ઘણી વેરાયટીઓ આવે છે. એમાં હાઇબ્રિડ એક વેરાયટી છે જે જમ્બો હાઇબ્રિડ કરીને કહે છે. તે વેરાયટી સારી છે, એની ફ્રૂટ સાઇઝ પણ સારી છે અને સ્વીટનેસ પણ સારી છે. હવે ક્લાઇમેટની વાત કરું કે ક્લાઇમેટ કેવું સુટેબલ છે, તો જે ઇલાકામાં, જે એરિયામાં શિયાળામાં ટેમ્પરેચર 5 ડિગ્રી સુધી રહેતું હોય, 5 થી નીચે જાય તો થોડીક એવી ઘણા સુધી 15-20 દિવસ સુધી કન્ટિન્યુ 5 ની નીચે રહે તો પ્રોબ્લેમ છે. અધરવાઇઝ 5 થી 45ની વચ્ચે જ્યાં ટેમ્પરેચર રહેતું હોય ત્યાં આ ઘણું શૂટ કરે છે. અને જ્યાં હ્યુમિડિટી વધારે હોય ત્યાં તો ઘણું વધારે શૂટ કરે છે, કેમ કે એનું ફ્રૂટિંગ હ્યુમિડિટીમાં આવે છે. ત્યાર પછી હું જમીનની વાત કરું તો સોઇલ કેવી જોઈએ, તો સોઇલ કોઈ પણ સોઇલમાં ચાલશે. કાળી હોય, અધરવાઇઝ રેટાળ હોય, અધરવાઇઝ કોઈ પણ સોઇલ હોય આમાં ચાલશે, કેમ કે કેક્ટસ વેરાયટી છે, કેક્ટસ બધે જ ચાલે. તો તમે ડ્રેગન ફ્રૂટની ફાર્મિંગ કરવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો. અમે પ્લાન પર પ્રોવાઈડ કરીએ છીએ. અમે પ્લાનનું બુકિંગ પણ સ્ટાર્ટ કર્યું છે. અમારી પાસે 15 એવી વેરાયટી છે, પણ કમર્શિયલીમાં 3 વેરાયટી સિલેક્ટ કરી છે અને અમે કમર્શિયલી 3 વેરાયટીને કરીએ છીએ અત્યારે. તો જે કોઈને ભાઈને ડ્રેગન ફ્રૂટના રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય, અદરવાઇઝ કોઈ હેલ્પ જોઈતી હોય, પ્લાન્ટ્સ જોઈતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.